શ્રી કૃષ્ણ, નમસ્કાર, સુપ્રભાતમ। નાસ્તો બધાને બરાબર થઈ ગયો? સરસ। આપણે રોજ સવારે 1 કલાક આપણા જીવન વિશે વિચાર કરવાનો છે, બરાબર? તો ગઈકાલે આપણે આપણા જીવનને કેવું બનાવવું, જીવન કેવી રીતે જીવવું, એના માટેનું માર્ગદર્શન આપણને જેનામાંથી મળે એવા શાસ્ત્રો વિશે થોડી વાત કરેલી। કયા કયા શાસ્ત્રોની વાત કરેલી આપણે? વેદો, મહાભારત, રામાયણ, ઉપનિષદ, શ્રીમદ ભગવદ ગીતા, પુરાણ, તો બ્રાહ્મણ ગ્રંથો, અરણ્યકો, બરાબર? આ બધાની વાત કરેલી। એમાં આપણે વેદો વિશે વિસ્તૃત વાત થઈ, બરાબર? કે વેદો શું છે, કઈ રીતે આવેલા છે, ઋષિઓએ કઈ અવસ્થામાં, સમાધિની અવસ્થામાં કેવી રીતે આ મંત્રો પ્રાપ્ત કર્યા, તો આ બધી વાતો થયેલી। રામાયણ વિશે આપણે થોડી વાત કરી હતી, બરાબર? રામાયણ વિશે એટલી વધારે વાત નહોતી થઈ, અને બાકીના શાસ્ત્ર મહાભારત કે એના વિશે આપણે વધારે વાત કરી નથી। તો આજે આપણે રામાયણ વિશે થોડી વધારે વાત કરીએ, પછી મહાભારત વિશે, અને સૌથી છેલ્લે શ્રીમદ ભગવદ ગીતા વિશે આપણે થોડી વિસ્તૃત વાત કરશું, થોડો વિસ્તૃત પરિચય મેળવશું। આપણો આ જે સત્ર છે એનો ઉદ્દેશ્ય શું છે કે આપણે આ શાસ્ત્રોથી પરિચિત થઈએ, આપણને ખબર પડે। કદાચ અત્યારે નાના છીએ તો આ બધા શાસ્ત્રોનું અધ્યયન હમણાં તમે નહીં કરવાના, પણ તમને જો ખબર હશે કે આ શાસ્ત્રો શું છે, તો જ્યારે પણ જીવનમાં જરૂર પડશે અથવા તો તમારો યોગ્ય સમય આવશે અભ્યાસ કરવાનો, ત્યારે તમે એનો અભ્યાસ કરી શકશો। ગઈકાલે જે આપણે શાસ્ત્રોની વાત કરી એની અંદર જે અમુક વસ્તુ રહી ગઈ એ પહેલા હું કહી દઉં, પછી આપણે રામાયણ પર જશું। તો આપણે ગઈકાલે જે ગ્રંથો જોયેલા, જેના નામ અત્યારે બોલ્યા બધા, એ સિવાયના આ બધા પ્રાચીન સાહિત્યની આપણે વાત કરી હતી, પણ એ પ્રાચીન સાહિત્યને બાદ કરતા અર્વાચીન સાહિત્યમાં ઘણા બધા આચાર્યો થઈ ગયા, અને આ આચાર્યોએ રામાયણ વિશે, મહાભારત વિશે, અથવા તો અમુક ઉપનિષદ વિશે, શ્રીમદ ભગવદ ગીતા વિશે, તો આના વિશે ટીકાઓ લખી છે, ભાષ્યો લખેલા છે। એને શું કહેવાય? ભાષ્ય, બરાબર? અથવા ટીકા। એનો અર્થ એ કે આપણને આ ગ્રંથો કદાચ સીધા સમજમાં ના આવે, તો આપણે જ્યારે ભાષ્ય અથવા ટીકા ખોલીને વાંચીએ તો એ ગ્રંથોનો સાચો અર્થ આપણને ખબર પડે। એટલા માટે આ બધા મહાપુરુષોએ આ જે મૂળ ગ્રંથો છે એના ઉપર ભાષ્ય ગ્રંથો લખેલા છે। આ સિવાય ભારતીય સંસ્કૃતિની અંદર 6 રીત છે અલગ અલગ ભગવાનનું અસ્તિત્વ સમજવાની, ભગવાનને મહેસૂસ કરવાની, આપણો જીવન વિકાસ કરવાની। તો આ જે 6 રીત છે એને 6 દર્શનો કહેવાય। એ 6 રીત જીવન તરફ જોવાની રીત છે, કે આપણે જીવન તરફ કઈ દૃષ્ટિથી જોવું જોઈએ, એના માટે 6 દર્શનો છે। કોઈને ખબર છે કયા કયા 6 દર્શનો? નામ સાંભળેલા હશે। તો એમાં 6 દર્શનોની અંદર સાંખ્ય દર્શન અને યોગ દર્શન, આ બંનેનું નામ હું સાથે લઉં છું। સાંખ્ય દર્શન છે કપિલ મુનિએ આપેલું, અને એનો જ વિસ્તાર કરી અને પતંજલિ મુનિએ યોગ દર્શન આપેલું, બરાબર? તો યોગની અંદર જે પતંજલિ મુનિએ, સાંખ્ય દર્શનમાં કપિલ મુનિએ જે સિદ્ધાંતો આપેલા એનો જ ઉપયોગ કરી અને એનો જીવન વિકાસ માટે આગળ વિસ્તાર કર્યો, તો એને કહેવાય યોગ દર્શન। અત્યારે યોગ દર્શનમાંથી યોગા થયું, યોગા કે ને અમે તો યોગા શીખીએ, એ ખરેખર શું હતું? યોગ દર્શન, કે જેની અંદર પતંજલિ મહર્ષિએ જીવન કેવી રીતે આપણે વિકસિત કરવું એના માટેના મંત્રો આપેલા, એના માટેના સૂત્રો આપેલા। આપણે બધા વ્યવસ્થિત બેસી જશું પેલા, અને એકબીજા સાથે વાત નહીં કરીએ। શું નામ છે? કોઈ વચ્ચે વાત નહીં કરીએ, કેમ કે વાત કરીએ ને તો બીજાને ડિસ્ટર્બ થાય। જો બાજુમાં તમારી કોઈ એકદમ ધ્યાનથી સાંભળતું હોય, તમે જઈને એને કંઈક પૂછો અથવા તો વાત કરો, તો એને સાંભળવામાં વચ્ચે અડચણ આવે। તો આપણે બધા આગળ જ ધ્યાન રાખશું
અને વચ્ચે બોલશું નહીં. પાછળ કોણ બેઠું છે? આગળ આગળ જોવાનું, આપણે આગળ જ. તો આ 2 દર્શન થયા. એ પછી એ સિવાયના બીજા 2 દર્શનો, વૈશેષિક અને ન્યાય દર્શન. તો વૈશેષિક દર્શન છે કણાદ મુનિએ અને ન્યાય દર્શન છે એ ગૌતમ મુનિએ. આ બીજા 2 કેટલા દર્શનો થયા? 4 દર્શનો થયા. અને ત્યારબાદ બીજા 2 દર્શન, મીમાંસા દર્શન અને વેદાંત દર્શન. મીમાંસા દર્શન જૈમિનીનું, કોનું? જૈમિની. અને વેદાંત દર્શન બાદરાયણ ઋષિ એટલે કે ભગવાન વ્યાસ, એમણે આપેલું. તો આજે 6 દર્શનોના નામ લીધા. આ સમજવામાં એટલા સહેલા નથી, સમજવામાં બહુ કઠિન છે. એકદમ સૂત્રાત્મક રીતે, એકદમ ટૂંકમાં વાત કરેલી છે. લાંબુ લચક કરીને એમણે કીધેલું નથી. જેમ કે યોગ દર્શન છે તો એની અંદર માત્ર 195 લીટી છે, 195 લાઈન, 195 વાક્ય કહી શકાય. પણ 195 વાક્યમાં એમણે આખો સાગર ભરી દીધો છે. આપણે જીવન વિકાસ માટે જે જે વસ્તુની જરૂર હોય એ બધી એમાં આવી ગઈ. એ જ રીતે વેદાંત દર્શન કે જે ભગવાન વ્યાસે આપેલું, એનો જે મૂળ ગ્રંથ છે બ્રહ્મસૂત્ર કહેવાય. એને શું કહેવાય? બ્રહ્મસૂત્ર. એમાં માત્ર 555 વાક્યો છે, મંત્રો. 555 વાક્યમાં એમણે દુનિયા શું છે, આપણે કોણ છીએ, આપણા જીવનનું ધ્યેય શું છે, આપણે આપણા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ, આની બધી વાતો માત્ર 555 વાક્યોની અંદર આપી દીધી. તો એ લોકોએ એટલું બધું વિચારીને કઈ રીતે હું એકદમ ટૂંકાણમાં બધું સમાવિષ્ટ કરી શકું, એના માટે અત્યંત પ્રયત્ન કરીને ટૂંકાણ કરીને એકદમ ટુ ધ પોઈન્ટ આપણને આ દર્શનો આપેલા છે. તો તમારી ઉંમર મેં કીધું એ રીતે નાની છે. મેં પણ બધા દર્શનનો અભ્યાસ નહીં કર્યો, છતાં પણ આપણા જીવનમાં આ દર્શનોનું બહુ જ મહત્વ છે. અને જ્યારે પણ આપણી ઉંમર યોગ્ય થાય, તમે 15-16 વર્ષના થશો તો તમે પણ આ દર્શનનો અભ્યાસ કરી શકો. અને બધાએ કરવો જ જોઈએ કે ભારતીય જીવન દૃષ્ટિ કોને કહેવાય એ ખબર પડે એના પરથી. તો આ થઈ દર્શનોની વાત. હવે રામાયણ, જે ગઈકાલે આપણે વાત થઈ હતી કે વાલ્મીકી ઋષિ કેવા હતા, પેલા એના લૂંટારા હતા, બરાબર, રત્નાકર લૂંટારા તરીકે એકદમ પ્રસિદ્ધ. બધા જંગલમાંથી નીકળતા પણ ડરતા, અને ગમે તે નીકળે એને લૂંટી લે, ના આપે કઈ તો મારી નાખે. આવું અત્યારના સમયમાં પણ અમુક એરિયામાં થતું હોય ને, નક્સલવાદીઓ છે જેમ કે, તો એ લોકો ત્યાં કોઈ જાય બહારના તો એને લૂંટી લે, મારે, આવું બધું કરે, ગુનાની પ્રવૃત્તિઓ. તો એ જે રત્નાકર હતો એ પણ લૂંટારો હતો. પછી એને નારદ મુનિ મળ્યા, અને ક્યારેક મહાપુરુષનો સ્પર્શ થાય આપણને, માત્ર 5 મિનિટ વાત કરીએ ને તો પણ આપણું જીવન બદલાઈ જાય. એને જ મહાપુરુષ કહેવાય. કે મહાપુરુષના જીવનનું જે તપ હોય, એને જે પોતે કર્મયોગ કરેલો હોય, એનો પ્રભાવ એટલો બધો હોય કે જે માણસ એના સંપર્કમાં આવે એના વિચારો સારા થઈ જાય, અને એ માણસ પણ તપ કરવાની ઈચ્છા કરતો થઈ જાય. તો આ રત્નાકર હતો, એને તો કઈ તપ કરવાની કોઈ ઈચ્છા જ નહોતી. તપ શું? ખાઓ પીઓ ને મોજ કરો, કઈ જોતું હોય તો લોકોને લૂંટો, આવી એની ફિલોસોફી હતી. પણ જેવો નારદ મુનિના સંપર્કમાં આવ્યો, માત્ર થોડી જ વાત થઈ, પણ એનું જીવન પરિવર્તન થઈ ગયું. અને એને એવો દ્રઢ નિશ્ચય કર્યો કે મારે પણ મારું જીવન બદલાવવું છે, હું પણ એવો માણસ બનીશ કે જેનું જીવન ભગવાનને ગમે. તો આવા નિશ્ચય સાથે એણે તપ કર્યું. અને તપ એટલે શું એ આપણે વાત કરી હતી ટૂંકમાં એકદમ, કે તપ એટલે સહન કરવું. માનો કે આપણે વાંચવા બેસીએ અને આપણને કંટાળો આવે. આ કંટાળા નામનો એક રાક્ષસ છે, આવે ને બધાના મનમાં. તો એ કંટાળો આવે ત્યારે પણ એ વિચારતા કે મારે કંટાળો લાવવાનો નથી, મારે અધ્યયન કરવાનું છે. આમ કરતા 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 એમના એક એક દોષ દૂર થયા. એમની બુદ્ધિ શક્તિ, એમની માનસિક મજબૂતાઈ, એમના અંતઃકરણની પવિત્રતા, આ બધું અનેક ગણું વધી ગયું. અને બસ તપ અને સ્વાધ્યાયમાં જ રત રહેતા.
આખું જીવન જ એનું તપોમય થઈ ગયું. પછી એમને એવો વિચાર આવ્યો કે મારે કોઈ એવું ચરિત્ર વિશે લખવું છે કે જેને વાંચીને દુનિયાના લોકોને પોતાના જીવન વિકાસ કરવાનું માર્ગદર્શન મળે, એવું કરવાની ઈચ્છા થાય. તો એમણે નારદ મુનિને પૂછ્યું કે આવો કોઈ માણસ છે કે જેનું જીવન વાંચીને, જેના જીવનનો અભ્યાસ કરીને સામાન્ય માણસ એટલે કેવા કે જે એવું માનતા હોય કે મારાથી કઈ વધારે થાય નહીં, હું તો ખાઈ પીને બસ મજા કરીશ, આને કેવા માણસ કહેવાય? સામાન્ય માણસ. તો એમણે પૂછ્યું કે એવો કોઈ માણસ કે જેનું જીવન વાંચીને, જેને જાણીને સામાન્ય લોકોને પણ મહાપુરુષ બનવાની, મહાન બનવાની, ભગવાનને ગમતા બનવાની પ્રેરણા મળે? તો નારદ મુનિએ એમને જવાબ આપ્યો કે આવું ઉત્તમ ચરિત્ર કે જેનામાં સામર્થ્ય પણ છે, જેનામાં કુટુંબ નિષ્ઠા પણ છે, જેનામાં બુદ્ધિ પણ છે, જેનામાં શૌર્ય પણ છે, આવા બધા ગુણોનો ભંડાર, અને બધા ગુણ જેમાં એક વ્યક્તિમાં એકત્રિત થયેલા હોય, એવું ચરિત્ર કોનું છે? રામ ભગવાનનું. તો આ રામ ભગવાનનું ચરિત્ર છે, ઉત્તમમાં ઉત્તમ ચરિત્ર છે, એના વિશે તમે લખો. અને વાલ્મીકી ઋષિને એમના આશીર્વાદથી, નારદ મુનિના આશીર્વાદથી આખા ઇતિહાસનું દર્શન થયું. સમાધિ અવસ્થામાં એમને વિશ્વમાં શું શું થયું છે, કેમ કે કદાચ અમુક પ્રસંગો બન્યા હોય, માનો કે રામ રાવણનું યુદ્ધ થયું, ત્યારે વાલ્મીકી ઋષિ થોડા ત્યાં હતા? છતાં પણ જે સત્ય ઘટના લખવી હોય કે આવું જ થયું છે, તો એમણે તો જોવું પડે શું થયું એ. માનો કે તમે કોઈ ઘટના જોઈ નથી, માત્ર બીજા પાસેથી કંઈ સાંભળેલું છે, તો તમે એને વિશ્વાસથી લખી શકશો નહીં. તો નારદ મુનિના આશીર્વાદથી વાલ્મીકીને સમાધિ અવસ્થામાં જે પણ બનેલું રામના જીવનમાં, એ આખું જીવન એમને દેખાણું સમાધિ અવસ્થામાં. આપણે કેમ ટીવી પર આમ રિમોટથી ચાલુ કરીએ અને મૂવી ચાલુ થાય, એમ સમાધિ અવસ્થામાં બેસે એટલે આખું રામનું જીવન એમને પહેલેથી છેલ્લે સુધીનું રામનું જીવન દેખાયું. અને એને એટલો સંતોષ થયો, એટલો આનંદ થયો, અને એને નિશ્ચિત થઈ ગયું કે આમનું જીવન જ એવું છે કે જેના જીવન વિશે હું લખીશ, અને એવું લખીશ કે જેથી સદીઓ સુધી સામાન્ય લોકોને મહાન બનવાનું એક સ્વપ્ન મળે, એક ધ્યેય મળે, અને એ લોકોને પણ એવું કરવા માટે, કેમ કે ધ્યેય બનવું એક વસ્તુ છે, પણ ધ્યેય પ્રાપ્ત કરવા માટે તપ કરવું પડે. તો તપ કરવાની જો હિંમત ના હોય તો બધું નકામું. ઘણા માણસો જો નક્કી કરતા હોય કે હું આમ કરીશ, તેમ કરીશ, આવતીકાલે આમ કરીશ, હા આવતા વર્ષે આમ કરીશ, પણ કંઈ થતું હોય નહીં. આવું શું કામ થાય? શું કામ થાય? આવું થતું હોય ને, બધાના જીવનમાં થાય. આવું થાય કે નહીં? શા માટે થાય? આવું વિચારવું જોઈએ ને આપણે. આળસ, પછી આત્મવિશ્વાસ ઓછો હોય, આપણું ધ્યેય એટલું પાકું ના હોય. ધ્યેયનો અર્થ શું થાય ખરેખર? ધ્યેય એટલે શું? ધ્યેય કોને કહેવાય? કે જે ધારણ કરવા યોગ્ય હોય, જેને તમે ધારણ કરી શકો મનમાં કે મારે આ જ કરવું છે, અને ધારણ કર્યું એટલે આપણું જીવન એમાં રત થઈ જાય. માનો કે આપણે નક્કી કર્યું કે મારે સંગીતની સાધના કરવી છે, તો રોજ સવારે ઉઠીને દિવસના રાત્રે સૂતા પહેલા તમને એક એક ક્ષણેનો વિચાર આવવો જોઈએ કે હું આના માટે શું કરું છું. ગઈકાલે મને એ વિષયનું જેટલું જ્ઞાન હતું એના કરતાં મારું જ્ઞાન વધ્યું કે નહીં? મેં એ બીજાને કોઈને શીખવાડવાનો પ્રયત્ન કર્યો કે નહીં? કેમ કે ધ્યેય પોતાના પૂરતું મર્યાદિત ના હોય. ધ્યેય વિશ્વના હિત માટે હોય, સમગ્ર વિશ્વના, સમાજના, સૃષ્ટિના હિત માટે હોય, એને ધ્યેય કહેવાય. માત્ર આપણે પોતાના માટે જ જો સંગીત શીખવું હોય તો એને કહેવાય મહત્વાકાંક્ષા. શું કહેવાય? મહત્વાકાંક્ષામાં અને ધ્યેયમાં શું ફેર? કે મહત્વાકાંક્ષા એટલે આપણને મોટા થવાની ઈચ્છા. માનો કે મારે શરીરને મજબૂત બનાવવું, તો આ મહત્વાકાંક્ષા. મારે માનો કે વિદ્વાન બનવું છે કોઈ વિષયમાં, સંસ્કૃતમાં, ગણિતમાં, વિજ્ઞાનમાં, તો એ મહત્વાકાંક્ષા થઈ. પણ એ મહત્વાકાંક્ષાનો ઉપયોગ જ્યારે હું સૃષ્ટિના હિત માટે કરું, કે મારી આસપાસ જે લોકો રહેલા છે
એ બધાને જીવન વિકાસ માટે હું એ આપું તો એ મહત્વાકાંક્ષા શું બની જાય? મહત્વાકાંક્ષા ધ્યેય બની જાય. તો ધ્યેય છે મહત્વાકાંક્ષા કરતા ઉપરનું સ્ટેજ છે. તો આવું ધ્યેય નિર્માણ થાય એના માટે વાલ્મીકી ઋષિએ રામાયણ ગ્રંથ લખ્યો. તો રામાયણની અંદર એમણે રામનું આખું જીવન લખ્યું અને એમાંથી આપણને એક ભાઈ કેવો હોવો જોઈએ, એક પુત્ર કેવો હોવો જોઈએ, એક મિત્ર કેવો હોવો જોઈએ, એક પિતા કેવા હોવા જોઈએ, એક માતા કેવી હોવી જોઈએ, આ બધા ચરિત્રો આપણને એમાં દેખાય રામાયણમાં. આપણને ઈચ્છા થાય કે આદર્શ શિષ્ય અથવા આદર્શ વિદ્યાર્થી કેવો હોવો જોઈએ મારે જાણવું છે. આપણે રામાયણ ખોલીને વાંચીએ તો ખબર પડે કે રામ કેવા વિદ્યાર્થી હતા. રામ જ્યારે વિશ્વામિત્ર સાથે વનમાં જાય છે, શા માટે જાય? રાક્ષસોને મારવા, યજ્ઞના રક્ષણ માટે. યજ્ઞ કાર્ય એટલે શું? સંસ્કૃતિનું કાર્ય, કે જે બધા લોકોનું જીવન સારું બને એના માટે જે કાર્ય થતું હોય એને કહેવાય યજ્ઞ કાર્ય. તો વિશ્વામિત્ર ઋષિ હતા, આવું યજ્ઞ કાર્ય કરતા. અને કોઈ સારું કામ થતું હોય તો રાક્ષસી વૃત્તિના જે લોકો છે એને ના ગમે. ગમે? જે રાક્ષસી વૃત્તિના લોકો છે એને થાય કે આપણે બંધ કરાવી દઈએ, આ અટકાવી દઈએ. તો એ શું કરે? વચ્ચે જઈને એમાં વિઘ્નો ઊભા કરે. તો જ્યારે વિશ્વામિત્ર યજ્ઞ કરતા હતા તો વચ્ચે વચ્ચે આવા રાક્ષસો આવી અને એનો યજ્ઞ ડિસ્ટર્બ કરતા હતા, વચ્ચે અંતરાયો ઊભા કરતા હતા. તો વિશ્વામિત્રએ નક્કી કર્યું કે આના માટે મારે કોઈ ક્ષત્રિયની મદદ લેવી જોઈએ. તો એ દશરથ રાજા પાસે જાય અને એમને કહે છે કે મારે તમારા પુત્રની જરૂર છે. તો રામ તો એ વખતે નાના હતા, રામ કઈ થોડા 25 વર્ષના યુવાન હતા એ વખતે, છતાં વૃત્તિથી કેવા હતા? એ યુવાન વૃત્તિના હતા, ક્ષત્રિય વૃત્તિના હતા. તો એવું કહેવાય ને, નાનું પણ સિંહનું બચ્ચું કહેવાય ને. એવું કે અમુક, જો તમારામાં અમુક બાળકો નાના છે સાવ, છતાં પણ એની વૃત્તિ કેવી છે? સિંહ જેવી, કે હું ભલે નાનો છતાં પણ મારાથી બધું થાય, હું બધા કાર્યો કરવાનો પ્રયત્ન કરીશ. તો આવી તેજસ્વી વૃત્તિ રામની હતી. તો દશરથ રાજા ટેન્શનમાં આવી જાય, હા, ચિંતામગ્ન થઈ જાય કે રામને હું કઈ રીતે મોકલું, એ તો હજુ બાળક છે. પણ રામ ઊભા થઈને કહે છે દશરથ રાજાને કે પિતાજી, તમે કોઈ ચિંતા નહીં કરો, હું ભલે નાનો પણ હું રઘુવંશનો દીકરો છું અને આપણા વંશે હંમેશા યજ્ઞોની, બ્રાહ્મણોની રક્ષા કરી છે. તો મારું પણ કર્તવ્ય છે કે હું પણ એ કાર્ય કરું. તો દશરથ રાજાને આ રીતે સાંત્વના આપે છે રામ કે હું જઈને જે પણ કાર્ય કરવાનું છે, યજ્ઞના રક્ષણ માટે જે પણ જરૂરી છે એ બધું કરીશ, તમે ચિંતા નહીં કરો. અને સાથે સમર્થ ગુરુ, વિશ્વામિત્ર એટલે શ્રેષ્ઠ ગુરુ, એવા વિશ્વામિત્ર સાથે છે. તો પછી રામને બીક છે ને. તો રામ જ્યારે વિશ્વામિત્ર સાથે વનમાં જાય છે અને આપણે રામાયણમાં વાંચીએ કે રામ વિશ્વામિત્રની કઈ રીતે સેવા કરતા, કઈ રીતે કાર્યો કરતા, કઈ રીતે અભ્યાસ કરતા, કઈ રીતે વિદ્યાઓ શીખતા, કેવી એકાગ્રતાથી વિશ્વામિત્રની વાત સાંભળતા. આ જો આપણે વાંચીએ તો આપણને ખબર પડે કે આદર્શ વિદ્યાર્થી, આદર્શ શિષ્ય કેવો હોવો જોઈએ. તો આ રીતે રામાયણની અંદર આદર્શ વિદ્યાર્થી, આદર્શ માતા, આદર્શ પિતા, આદર્શ પુત્ર, આદર્શ ભાઈ, માનો કે આપણે જાણવું હોય કે સારામાં સારો ભાઈ કેવો હોવો જોઈએ, તો આપણે રામાયણ વાંચીએ અને જ્યારે આપણને ખબર પડે કે રામ અને લક્ષ્મણ એ બેનો ભાઈ તરીકેનો સંબંધ કેવો હતો, તો આપણને પણ એમાંથી માર્ગદર્શન મળે કે મારે પણ રામ જેવા, લક્ષ્મણ જેવા, ભરત જેવા ભાઈ બનવું છે. તો આવો અદ્ભુત ગ્રંથ રામાયણ આપણને વાલ્મીકી ઋષિની કૃપાથી, અનુકંપાથી મળ્યો. આવો જ એક અદ્વિતીય ગ્રંથ કયો? મહાભારત વ્યાસ મુનિની કૃપાથી મળ્યો. તો આ બંનેને આપણે આદિ કવિ કહીએ કે એમણે કાવ્ય તરીકે આ ગ્રંથો આપ્યા. એની અંદર પાઠ નથી, એની અંદર શ્લોકો છે. મહાભારતમાં અને રામાયણમાં શ્લોકો છે. તો વાંચવાની પણ મજા આવે એવી રીતે સરસ રીતે શ્લોક છે.
કોઈ વાત માનો કે તમને પાઠ આપે કે આ તમારે પાઠ વાંચવાનો છે, કદાચ તમને કંટાળો આવે, પણ એમાંથી જ સરસ મજાનું કોઈ ગીત બનાવીને આપે તો આપણે બપોરે બધા ગીત ગાઈએ તો હું કાલે જ કહેતો હતો ને કે ગીત ગાતા તમે લોકો ધરાતા જ નથી. એક વખત, બે વખત, હજુ એક વખત ગાવું, હજુ એક વખત ગાવું. તો આવું તમને કેમ થાય છે? કેમ કે એ ગીત સ્વરૂપે છે. આ જ વાત હું તમને માનો કે વાંચવા આપું કે ચલો આ બધું વાંચજો તમે બેઠા બેઠા, તો થોડી વારમાં તમને કંટાળો આવશે. એનો અર્થ એવો નથી કે વાંચવું અગત્યનું નથી, પણ ગીત સ્વરૂપે આપણને જો કંઈ આપે તો એ આપણે વધારે સરળતાથી એને સ્વીકાર કરીએ. તો આ બંને મહાગ્રંથો જે છે, મહાકાવ્યો, એ આપણને આવી રીતે મળ્યા. મહાભારતની અંદર શું વાત છે? મહાભારતનો તો પરિચય કરાવવાની જરૂર જ નથી ખરેખર. આમાંથી કોઈ એવું છે કે જેને મહાભારત એટલે શું ખબર ના હોય? છે કોઈ? એટલે મારે કોને ખબર છે એવું પૂછવાના બદલે શું પૂછવું પડે? કોને ખબર નથી. કેમ કે મહાભારત તો આપણા બધાનો પ્રિય ગ્રંથ, આપણા બધાનું પ્રિય પાત્ર. કયું પાત્ર? પાત્ર એટલે એમાંથી કયું પાત્ર? એમાં અલગ અલગ પાત્રો છે ને. કૃષ્ણ, નાના બાળકથી લઈને વૃદ્ધ હોય એને પણ ગમતું પાત્ર. પછી અર્જુન, અભિમન્યુ, યુધિષ્ઠિર, ભીમ, નકુલ, વિદુર, છે ને, કેવા અદ્ભુત પાત્રો. અને એ પાત્રો કેવા? આપણે જો, તમે તો હજુ નાના બાળકો છો, બરાબર? ભીષ્મ પિતામહ, તો તમે હજુ નાના છો એટલે તમારા જીવનમાં એટલી બધી મુશ્કેલીઓ ના હોય. તમારે ટેન્શન છે કે હવે આપણે પૈસા કમાવા જવા પડે એમ છે, આવું કરવું પડે એમ છે, કોઈ એટલી જવાબદારી તમારી પાસે હોય નહીં. જેમ જેમ મોટા થશો એમ તમે જવાબદારી લેશો અને એક સમયે તમે અમારા જેવડા થાવ તો કુટુંબની અને બીજું જે પણ કામ કરતા હોય એમાં પણ તમારી જવાબદારી અનેક ગણી વધશે. તો એવા સમયે તમારા જીવનમાં સમસ્યાઓ આવશે કે હવે હું આ કરું કે આ કરું, શું કરું, મારા માટે કરવા યોગ્ય શું? તો એવા સમયે આપણે જો મહાભારતના પાત્રોને ધ્યાનમાં લઈએ તો જીવનની બધી સમસ્યાઓમાંથી આપણને ઉકેલ મળે. કેમ કે આ બધાના જીવનમાં કેટલી મુશ્કેલીઓ આવેલી. તમે પાંડવોનું જીવન જુઓ, સરળ હતું? કોઈ એવો સમય જ નહોતો કે જ્યારે એના જીવનમાં મુશ્કેલી ના હોય. મહાભારત વાંચીને મને કોઈ એવો સમય બતાવો કે પાંડવોના જીવનમાં મુશ્કેલી ના હોય. કોઈ એવો સમય બતાવો કે કૃષ્ણના જીવનમાં મુશ્કેલી ના હોય. હતું એવું કંઈ? નાના હતા ત્યારથી રાક્ષસો એને મારવા એની પાછળ પડેલા. કેટલા નાના હતા કૃષ્ણ? કેટલા નાના? હા, તો એટલા નાના હતા ત્યારે એને મારવા માટે તમારી પાછળ કોઈ છે મારવા માટે તમને પાછળ પડેલા હોય એવા? નહીં ને. તો કૃષ્ણ જ્યારે તમારા કરતા પણ નાના હતા ત્યારે એને મારી નાખવા માટે રાક્ષસો એની પાછળ હતા. તો વિચારો કે એનું જીવન કેટલું ભયંકર અને કેટલું દુવિધાઓથી ભરેલું હશે. પાંડવો જ્યારે જંગલમાં જાય, વનમાં 12 વર્ષ, તમે ક્યારેય જોયું છે વનમાં જઈને અઠવાડિયું રોકાવાનું? અને કોઈ પણ જાતની સુવિધાઓ વગર. હા, સાથે ગાદલા અને ગોદડા અને 10 જાતના કપડા, ટ્રેક પેન્ટ અલગ ને પેલું અલગ ને આ અલગ ને આવું બધું લીધા વગર, ખાવા પીવાની આટલી સામગ્રી લીધા વગર ક્યારેક જજો વનમાં, એક દિવસ રોકાવામાં પણ તમને એમ થશે કે ઓહો હવે નહીં કરવું. અને આજે આટલી સુવિધાઓ છે. અત્યારે તો વનની અંદર પણ બધે લાઈટો થઈ ગઈ. વનમાં પણ બધે પાણી ઉપલબ્ધ. એ સમય કેવો હતો કે જ્યારે આટલી સુવિધાઓ હતી જ નહીં. એવા સમયે વનની અંદર 12 વર્ષ સુધી એ લોકો ભટકેલા છે. અને વનની અંદર વનના લોકો પાસે જઈને એ લોકોની જે જીવનની સમસ્યાઓ હતી એમાં એમણે એને મદદ કરી. તો આવું તપ આપણે જ્યારે જોઈએ ત્યારે આપણને લાગે આપણી મુશ્કેલી તો કંઈ નથી. છે આપણી મુશ્કેલી? આપણે અહીંયા શિબિરમાં આવ્યા તો અમુકને કદાચ જમવાનું ના ફાવતું હોય, અમુકને સુવાનું ના ફાવતું હોય ને? આવું લાગે કે નહીં? કે મને આ નથી ગમતું, પેલું નથી ગમતું. પણ આપણે જ્યારે પાંડવો વિશે વાંચીએ કે 12 વર્ષ સુધી એ લોકોએ કેવું જીવન જીવ્યા અને એવું જીવન જીવતા જીવતા પણ જીવનની અંદર શ્રેષ્ઠ ગુણો પ્રાપ્ત કર્યા.
એ લોકો કઈ બેસી નહીં રહ્યા કે હવે તો અમે જંગલમાં તો શું કરીએ, હવે ચલો અમે અહીંયા રહેશું ને ખાઈ પીને જીવન વિતાવશું. એવી રીતે જીવન જીવ્યા છે નહીં ને. 12 વર્ષ એ લોકો સતત પરિશ્રમ કર્યો. જંગલની અંદર પણ એ લોકો જે પણ સારામાં સારું કામ કરી શકે કર્યું. અને આવા જીવન તરફ આપણે જ્યારે જોઈએ ત્યારે આપણે આપણી મુશ્કેલીઓ ભૂલી જઈએ કે નહીં? કે આપણી મુશ્કેલી તો કઈ નથી. આપણે 10 દિવસ શિબિરમાં માનો કે 1-2 વસ્તુ આપણને ના ગમતી હોય તો આપણે જ્યારે પાંડવોના જીવન વિશે સાંભળીએ તો આપણને એમ થાય આ તો કઈ નથી, એ લોકો તો જંગલની અંદર કંદમૂળ ખાઈને રહેતા, આપણને તો કેવું સરસ બનાવીને બધા દીદીઓ જમાડે છે. તો આપણે આ બધા ગ્રંથોનું અધ્યયન કરવાનું કારણ શું? કે આપણે પણ આપણા મનને મજબૂત બનાવી શકીએ. આ બધા ચરિત્રોનો અભ્યાસ કરેલો માણસ જીવનની અંદર ક્યારેય દુઃખી ના હોય. એના ઉપર આસપાસ ગમે એવી ખરાબ પરિસ્થિતિ હોય, ગમે એટલું દુઃખ આપણને દેખાતું હોય, પણ એ તો એવું જ વિચારે કે આ તો કઈ નથી, મારી ક્ષમતા તો આના કરતા અનેક ગણી વધારે છે. અને ભગવાન દુઃખ પણ કોને આપે? જેનામાં સહન કરવાની શક્તિ હોય એને જ ભગવાન દુઃખ આપે. અને દુઃખ શું કામે આપે? માણસને વધારે મજબૂત બનાવવા માટે. તો ઘણા બધા જો નાના બાળકો છે તો એના માટે અહીંયા બધી સુવિધા હોય છતાં પણ એને માતા નથી તો એ દુઃખનો વિષય છે. ના ગમે ને, મમ્મી પપ્પા વગર ગમે કોઈને? નહીં ગમતું ને. તો અમને પણ ખબર છે કે તમને નહીં ગમતું, છતાં પણ આપણે જ્યારે આપણા જીવન વિકાસ માટે દુઃખ સહન કરવા માટે તૈયાર થઈએ એને જ કહેવાય કે આપણે સમજદાર થયા. આપણે જીવનમાં તપસ્વી બનવાનું છે. અને તપ કોણ કરી શકે? કે જે સ્વતંત્ર સ્વાવલંબી હોય. તમે માતા પિતા વગર રહી ના શકતા હોય તો તપ કરી શકો? થાય આપણાથી? તો નહીં. એટલે જો હું ઘણા બાળકોમાં જોઉં છું કે પહેલા દિવસે રડતા હતા. પહેલા દિવસે કોણ રડતું હતું? બહુ રડતા હતા. હવે રડે છે? જો રડવાનું બંધ કરી દીધું. બીજું હજુ મને લાગે 2-3 હતા એવા કે જે પહેલા દિવસે ખૂબ રડતા હતા, મમ્મી પાસે જવું, મમ્મી બહુ યાદ આવતી હતી. અને યાદ આવવી જ જોઈએ ને, કેમ કે મમ્મી આપણા માટે કેટલું બધું કરે કે નહીં? તમારું કેટલું ધ્યાન રાખે સવારથી રાત સુધી. તમે વિચારો કે તમારા જીવનમાં તમારી માતા ના હોય, શું કરો તમે? કઈ રીતે જીવી શકાય? તો માતાની વેલ્યુ આપણને ત્યારે ખબર પડે કે જ્યારે માતા આપણી સાથે ના હોય. ખબર પડે ને બધાને? જે ઘરે મમ્મી કંઈક જમવાનું આપે એને કહેતા કે નહીં મને આવું બનાવીને દે, મારે નહીં આ નહીં ખાવું, એને બધાને હવે ખબર પડી કે નહીં કે માતા આપણા જીવનમાં કેટલી અગત્યની છે. મમ્મી વગર એક દિવસ રહેવું એ પણ આપણા માટે અઘરું છે. તો આ વેલ્યુ આપણને ક્યારે સમજાય? કે જ્યારે આપણી સાથે ના હોય ત્યારે. તો હવે ઘરે જઈને તમે આવા નખરા કરશો નહીં ને? બહુ સરસ. જો તો આ જુસ્સો આપણે જ્યારે પાંડવોનું જીવન વાંચીએ, જ્યારે રામનું જીવન જોઈએ તો આપણા જીવનમાં પણ આ જુસ્સો આવે. રામ જ્યારે વનમાં ગયા ત્યારે બહુ નાના હતા, પણ નાની ઉંમરમાં પણ એ ખાલી શિબિરમાં નહોતા ગયા. એ કઈ તમારી જેમ આમ શિબિરમાં ચાલો 10 દિવસ રહેશું શીખશું ને એટલા માટે નહીં, એ તો યુદ્ધ કરવા માટે ગયા હતા. તમને હમણાં હું કહું કે ચલો તમારે વનમાં યુદ્ધ કરવા જવાનું છે રાક્ષસો સાથે, કોઈ તૈયાર થશે? હા? તમે કહેશો કે અહીંયા અમે શિબિરમાં આવ્યા ને અહીંયા બધું અમારું આટલું ધ્યાન રાખવાળા છે છતાંય અમે રો કરતા હતા. તો હા, આપણે એવું ક્યારે કરીએ કે વનમાં જવાનું તૈયાર છે બધા, પણ રડવાનું તો ભાઈ બંધ કરવું પડે કે મને આવું નથી તેવું નથી, એ બધું બંધ કરવું પડે આપણે. કેમ કે વનમાં તો જો કેવું ખાવાનું હોય કઈ નક્કી ના હોય. પાણી સીધું નદીમાંથી આવતું હોય, પાણીને આપણે અમૃત માનીને પી લેવાનું. હા, પછી આમાં ફિલ્ટર નથી ને આવું બધું મૂકવું પડે આપણે. તો બહુ સરસ. જો તો આ વૃત્તિ આપણી આવવી જોઈએ. અને ધીમે ધીમે અહીંયા શિબિરમાં આવવાનું કારણ પણ એ જ છે ને કે તમે જો માતાથી દૂર એકલા આટલા દિવસ રહેશો, નવી નવી વસ્તુઓ શીખશો, તો તમને પેલા તો એવું લાગતું કે ત્યાં જવું બહુ સહેલું છે, ત્યાં તો મજા કરશું ખાલી. પછી અહીંયા આવ્યા તો પેલા જ દિવસે એવું લાગ્યું ઓહો આ તો બહુ અઘરું છે. અચાનક જ આપણા વિચારો બદલાઈ ગયા.
પાછા 2-3 દિવસ થયા અને ધીમે ધીમે આપણે જોયું કે આમાં કઈ એટલો વાંધો નથી જેટલું આપણે વિચારતા હતા. તો હવે પાછા ધીમે ધીમે તમે સેટ થઈ ગયા ને. રડવાનું હું જોઉં છું કે હવે રડવાનું બધાનું બંધ થઈ ગયું. રડે છે હવે? આજે કોઈ રડેલું નહીં ને? તો આને જીવન વિકાસ કહેવાય. જો કે આપણે એકલા રહેતા શીખ્યા એ પણ આપણો જીવન વિકાસ છે. તો આવો જીવન વિકાસ કરવા માટે જે વચ્ચે આપણું મન નબળું પડી જાય ત્યારે આપણા મનને મજબૂત બનાવવા માટે કોણ જોઈએ? શાસ્ત્રો જોઈએ, મહાપુરુષો જોઈએ, ઇતિહાસ જોઈએ. કે આ ઇતિહાસ સામે જ્યારે આપણે જોઈએ કે શિવાજી કેટલા નાના હતા, એ સમયે એમણે પ્રતિજ્ઞા લીધી, નક્કી કર્યું કે આ બધા યવનોને હું દેશમાંથી બહાર કાઢીશ અને સ્વરાજ્યની, હિન્દુ રાજ્યની સ્થાપના કરીશ. તો એ કામ નાનું સૂનું હતું? ઔરંગઝેબની ફોજ કેટલી હતી? લાખો લોકોની ફોજ હતી. એની સામે શિવાજી પાસે હતું શું? મને કહો. 5-10 મિત્રો હતા, એ સિવાય કઈ નહોતું. તમે કેમ અહીંયા માનો કે શિબિરમાં આપણે ભેગા થયા, કેટલા છો? 45, બરાબર. તો એમની પાસે તો 45 મિત્રો પણ નહોતા, છતાં એમનો સંકલ્પ કેવો હતો? એકદમ દૃઢ કે હું આ કાર્ય કરીશ જ. અને એના માટે એમણે એવા સારા મિત્રો બનાવ્યા. જે બીજા સામાન્ય બાળકો હતા એને પણ એમણે શ્રેષ્ઠ બાળકો બનાવ્યા. બધાના જીવનમાં એક ધ્યેય આપ્યું. શું ધ્યેય આપ્યું? સ્વરાજ્યનું, કે આપણે સ્વતંત્ર, આપણું રાજ્ય, સ્વાવલંબી. તો આવું ધ્યેય એને બીજામાં પણ નિર્માણ કર્યું. અને ધીમે 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 એમના મિત્રોની સંખ્યા વધતી ગઈ. અને પછી તો 8,000, 10,000, 12,000. અને સૈનિકો તો છોડો, સામાન્ય લોકોને પણ એવું લાગતું કે આપણે શિવાજી માટે જ જીવવું છે. તો આવી નિષ્ઠા એમણે લોકોમાં ઊભી કરી. અને આ કાર્ય કરતા કરતા એમને કેટલી તકલીફો પડી હશે. એમનું જીવન સુખદ હશે? જંગલમાં ભટકવું, એ યુદ્ધ કેટલા દિવસ ચાલે કઈ નક્કી જ નહીં. ખાવા પીવાનું કઈ ઠેકાણું નહીં. આપણે જીવી શકીએ આવું જીવન? આપણે કલાક એક માનો કે હું આજે બપોરે તમને કઈ કહું નહીં ને અચાનક જ 2 કલાક જમવાનું લેટ કરી નાખું. 12 વાગ્યાનો આપણો સમય છે, હું તમને કઈ ના કહું અગાઉથી, અને અચાનક 12 વાગે તમે બધા આવો કે ચલો આપણે ભોજન કરવું છે, અને હું કહું કે ભોજન નથી, તો શું હાલત થાય? તો શિવાજી ને એના સૈનિકો, માવડાઓ જ્યારે લડવા જતા તો એમને એ કોઈ ભોજન સાથે લઈને જતા ખિસ્સામાં કે બધું ચલો ટિફિન લઈને જઈએ? કેટલું અઘરું, કઈ નક્કી જ નહીં. લડાઈ ક્યારે પૂરી થાય? ક્યારેક દિવસો સુધી, કેટલા બધા દિવસો, 3-4 દિવસ એમને ખાવાનું પણ ના મળ્યો. અરે ખાવાનું તો છોડો, પાણી પણ ના મળ્યો. અને પાણી ને ભોજન વગર માત્ર જીવવાનું નથી, લડવાનું છે. કેટલું અઘરું. તો આવા ચરિત્રો જ્યારે આપણે વાંચીએ ત્યારે આપણને ખબર પડે કે આપણે તો આ બધી મુશ્કેલી કઈ નથી. અને એ લોકોનું ધ્યેય જો આપણે આપણું ધ્યેય બનાવીએ તો આપણામાં આ બધા ગુણો ઓટોમેટિક આવી જાય. આપણી મુશ્કેલી તો દૂર થાય કે જો આપણે બીજાની મુશ્કેલી દૂર કરવા માટે પ્રયત્નશીલ બનીએ. જે માણસ બીજાના દુઃખ દૂર કરવા માટે પ્રયત્ન કરે એના દુઃખ કોણ દૂર કરે? એક ગીત છે, ખબર? दूसरों का दुखड़ा दूर करने वाले तेरे दुख दूर करेंगे राम. दूसरों का दुखड़ा दूर करने वाले तेरे दुख दूर करेंगे राम. किए जा तू जग में भलाई का काम तेरे दुख दूर करेंगे राम. તો આપણે જ્યારે બીજાના દુઃખો દૂર કરવા માટે પ્રયત્ન કરીએ, આપણા દુઃખ ભગવાન દૂર કરે ને, પણ એના માટે આપણે કટિબદ્ધ થવું પડે. એક વખત નક્કી કરવું પડે કે મારા દુઃખને હવે હું યાદ રાખીશ નહીં, આપણા દુઃખ ભૂલી જઈએ અને બીજાના માટે આપણે પ્રયત્ન કરવો પડે. સમય શું થયો છે? કે સમય છે આપણી પાસે થોડો. તો મહાભારતની અંદર જે ચરિત્રો હતા એ બધા ચરિત્રો તમે જુઓ તો કેટલું દુઃખ આવેલું છે, કેટલી મુશ્કેલીઓ, અને આવી મુશ્કેલીઓ વચ્ચે પણ એ લોકોએ કેટલું અદ્ભુત કામ કર્યું છે.
તમને મહાભારતનો એક પ્રસંગ કહું કે પાંડવો જ્યારે વનવાસમાં હતા અને દુર્યોધન હસ્તિનાપુરનો રાજા હતો. હસ્તિનાપુર દુર્યોધન સ્વભાવથી કેવો હતો? દ્વેષી, ખરાબ, લુચ્ચો, આવો માણસ હતો. તો એને પાંડવોને હેરાન કરવામાં જ મજા આવતી કે હું પાંડવોને કેમ હેરાન કરું. તો તમારા સાથે ઘણા બધા તમે એવા લોકોને જોતા હશો કે જેને બીજાને હેરાન કરવાનું બહુ ગમતું હોય ને આવા લોકો. તો દુર્યોધન પણ એવો માણસ હતો. તો દુર્યોધન વિચારે કે આ લોકો વનમાં જતા રહ્યા અને વનમાં તો એ લોકો શાંતિથી ને સુખથી રહે છે. એ લોકો કઈ રડતા નથી કે મારી પાસે આ નથી તે નથી. તો મારે તો એને હેરાન કરવા છે. તો એને હેરાન કરવા માટે મારે શું કરવું જોઈએ? તો એ વિચારે કે હું એક કામ કરું કે હું એ લોકો પાસે જાઉં અને મારી શક્તિ, મારા સામર્થ્ય, મારા વૈભવનું પ્રદર્શન કરું. તમે એવા લોકો જોયેલા ને કે જેની પાસે કંઈક નવી પેન હોય અથવા તો નવી ઘડિયાળ હોય, નવો શર્ટ હોય, તો બધાને બતાવે, જો મારી પાસે કેવું છે, તારી પાસે છે આવું? શું કામે બતાવે એવું બધાને? કેમ કે બીજો દુઃખી થાય તો એને મજા આવે. બીજો માણસ દુઃખી થાય તો એને મજા આવે. તો દુર્યોધનને પણ શું લાગતું કે હું એ લોકોને મારો વૈભવ બતાવું, મારી પાસે જો કેટલા પૈસા ને તમે લોકો તો સાવ વનવાસી છો, ભિખારી છો, તમે તો ઝૂંપડી માર્યો છો અને મારી પાસે કેટલા સેવકો, દાસદાસીઓ છે. હજારો દાસદાસીઓને લઈને એ જંગલમાં જ્યાં પાંડવો રહેતા ત્યાં જઈને કે આપણે એટલો મોટો કાર્યક્રમ કરીએ કે પાંડવો તો ઈર્ષાથી બળી જવા જોઈએ. પાંડવોને એવું લાગવું જોઈએ કે અરે રે અમારું ભાગ્ય તો કેટલું ખરાબ, આ દુર્યોધન કેટલો નસીબદાર. આવી એને ઈર્ષા થવી જોઈએ. આવું કોણ ઈચ્છતું હતું? દુર્યોધન. પણ પાંડવો તો સ્વભાવથી કેવા હતા કે એની પાસે કઈ ના હોય તો પણ વિચારતા કે આપણને ભગવાને આટલું સરસ જીવન આપ્યું છે, આપણે તો બસ એનો ઉપયોગ લોકોના કલ્યાણ માટે કરવાનો. તો એ લોકો તો મસ્ત રીતે રહેતા હતા. દુર્યોધનનો આખો કાફલો, આટલા હજારો સૈનિકો, દાસદાસીઓ અને ઊંટ ને ઘોડા ને આવું બધું લઈને, સોનેથી મઢેલી આખી પાલખી, બરાબર, આવું લઈને, કેમ કે એને તો દેખાડો કરવો હતો, પાંડવોને બતાવવા માંગતો હતો કે જો મારી પાસે તો કેટલા બધા પૈસા. તો આવું બધું આખો મોટો રસાલો લઈને વનમાં જાય અને વનમાં જ્યાં પાંડવો રહેતા હોય ત્યાંથી કે આપણે આવી યાત્રા કાઢીએ, ઘોષ યાત્રા. પણ પાંડવોને તો કઈ એની પડી ના હોય. પાંડવો કઈક યજ્ઞ કરતા હોય તો દુર્યોધનના માણસો દુર્યોધન એને કહે કે ચલો આ સરોવર છે ત્યાં આપણે એક કાર્યક્રમ કરવો છે, આની અંદર કોઈ આવવું ના જોઈએ, આપણે ત્યાં જઈને મોજ મજા કરશું, નાચગાન કરશું, આવો બધો કાર્યક્રમ કરશું. તો એના સૈનિકો જાય બધું ખાલી કરવા માટે કે ચલો લોકો બધા જતા રહ્યો, અમારા રાજા દુર્યોધન રાજા એનું બધું છે આવી રીતે લોકો પાસે જાય. તો એ સમયે ત્યાં ગંધર્વ લોકો, ગંધર્વ એટલે દેવતાઓ જેવા જ, બહુ શક્તિશાળી ગંધર્વ લોકો વન વિહાર માટે આવેલા હોય. તો ત્યાં જઈને દુર્યોધનના સૈનિકો કે ચલો 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 તમે બધા જતા રહ્યો, અમારા રાજા દુર્યોધન અને એના બધા મિત્રો અહીંયા આવીને કાર્યક્રમ કરવાના છે, તમારે અહીંયા રહેવાનું નથી. પેલા લોકો કે અમે ના જઈએ, કે અમે તો ક્યારના આવેલા છીએ અને આ વન તો બધાનું છે, આ કઈ તમારા એકલાનું છે? પણ દુર્યોધનના સૈનિક તો કોના જેવા હોય? દુર્યોધન જેવા. એ કે ના 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 ના, આ તો અમારું રાજ્ય છે, આ અમારા રાજા છે અને તમારે અહીંયા નથી રહેવાનું. બંને વચ્ચે ઘર્ષણ થાય, ઝપાઝપી થાય અને સૈનિકો પણ તલવાર ને ભાલા ને કાઢી કાઢીને મંડે ગંધર્વોને મારવા. તો ગંધર્વો બધા ભાગીને એના રાજા પાસે જાય કે અહીંયા તો કોઈ દુર્યોધન નામનો માણસ આવેલો છે ને અમને બધાને એ લોકોએ ખૂબ માર્યા. અચ્છા, એવી વાત છે એમ? લાગે છે કે માણસની શાન ઠેકાણે લાવવી પડશે. તો આ જે ગંધર્વોનો રાજા હોય ચિત્રરથ, શું નામ હોય એનું? ચિત્રરથ. બહુ જ પરાક્રમી હોય, શૂરવીર, તાકાતવાળો. અને ખાસ ઇન્દ્રએ જેને ત્યાં મોકલેલો હોય કે આ દુર્યોધન બહુ ચેંચે કરે છે ને એની અક્કલ ઠેકાણે લાવી દેતું. ઘણા લોકો જો બહુ હોશિયારી કરતા હોય અને એને જ્યારે એનાથી પણ તાકાતવાળો માણસ મળે ત્યારે બરાબરનો સપાટે
તો એની અકલ ઠેકાણે આવે કે નહીં? તો આમ ઇન્દ્રએ સ્પેશિયલી ચિત્રરથને ત્યાં મોકલ્યો. તો ચિત્રરથ કહે કે હવે મને સમજાયું કે ઇન્દ્રએ કેમ મને મોકલ્યો. ચલો સૈનિકો, આપણે જઈને હવે એ લોકોને સપાટીએ બરાબરના એ લોકોની અકલ ઠેકાણે લાવીએ. બહુ ઘમંડ કરે છે. જાય અને દુર્યોધનના સૈનિકોને માર્યા. એટલે દુર્યોધનના સૈનિકો પાછા રડતા રડતા કોની પાસે જાય? દુર્યોધન પાસે. દુર્યોધન તો સાંભળીને જ એકદમ અકળાઈ જાય, ધુઆ પુઆ થઈ જાય કે મારા સૈનિકો ઉપર હાથ ઉપાડવાની હિંમત કોણે કરી? એ લોકોને ખબર નથી કે આવો દુર્યોધન નામનો રાજા આટલો શક્તિશાળી. ચલો કે મારી સાથે, હું જોઉં છું કોણ તમારા ઉપર હુમલો કરે છે. દુર્યોધન ને કર્ણ ને શકુની, દુશાસન ને આ બધા લોકો પોતાના શસ્ત્રો લઈ લઈને યુદ્ધ કરવા ચાલ્યા. પણ એ લોકોને ખબર નહોતી. શું ખબર નહોતી? શું ખબર નહોતી? કે આ અમે ગંધર્વો સાથે યુદ્ધ કરવાના છીએ. આ કોઈ ભાજીમુડા નથી. આ તો બધા પરાક્રમી લોકો છે અને શક્તિશાળી લોકો છે. તો એ તો ત્યાં જઈને હોશિયારી ઠોક્યા. ચલો એ નીકળો કે હું આ લોકોનો રાજા છું અને તમારે અહીંયા રહેવાનું નથી ને બીજી વાર મારા માણસો ઉપર હાથ ઉપાડતા નહીં. પેલા લોકો કહે કે ભાઈ આ વન છે ભગવાને બધા માટે બનાવેલું છે. અમે પણ આનંદ કરીએ છીએ અને તમે પણ આનંદ કરો. અમે તમને ક્યાં ના પાડીએ છીએ? પણ જે દુર્યોધન વૃત્તિના લોકો હોય એને કેવું લાગે કે ના, બધું મારું જ છે. હોય ને ઘણા, તમે જોયેલા છે કે બધું મારું મારું જ કરતા હોય. આ મારું ને પેલું મારું, મારી વસ્તુ હું કોઈને આપીશ નહીં ને સારી વસ્તુ છે બધી હું લઈ લઈશ. દુર્યોધન આવો જ હતો. તો એને સમજાવે ગંધર્વ, પણ દુર્યોધન સમજતો નથી. તો દુર્યોધન પણ શક્તિશાળી હતો ને. પછી તો યુદ્ધ ચાલુ થયું. બંને પક્ષ વચ્ચે દેહ ધનાધન સૈનિકો બધા ઘવાયા, લોહી લુહાણ થયા અને ગંધર્વો પણ કઈ ઓછા હતા. તો બરાબરનું યુદ્ધ જામ્યું અને પછી ચિત્રરથ બરાબર રંગમાં આવ્યો. કર્ણ સાથે યુદ્ધ થયું. કર્ણ દુર્યોધનને કે હું જાઉં છું કે. કર્ણને એવું લાગતું ને કે મને કોઈ યુદ્ધમાં પહોંચે જ નહીં, હું તો અર્જુન કરતા શ્રેષ્ઠ, આવું માનતો ને કર્ણ. તો કર્ણ તો હોશિયારી કરતો ગયો કે લાવો હું ચિત્રરથને જોઈ લઉં. યુદ્ધ ચાલુ થયું. થોડી વારમાં તો ચિત્રરથે એને એટલો માર્યો લોહી લુહાણ, એટલા બધા બાણ મારી દીધા શરીરમાં કે કર્ણ તો ભાગો નાસી છૂટ્યો. અને પેલા ગંધર્વો દુર્યોધન ઉપર તૂટી પડ્યા. કર્ણએ જોયું કે ઓહો, આ તો કે હવે મારા બદલે દુર્યોધનને માર્યા. તો ખરેખર સાચો મિત્ર હોય તો શું કરે? સાચો મિત્ર હોય તો એનો મિત્ર માર ખાય છે, એને છોડીને ભાગી જાય? ના ભાગે ને. પણ કર્ણએ શું કર્યું? ભાગી ગયો. એ જોવે છે કે દુર્યોધન માર ખાય છે છતાં ભાગી ગયો. તો એને સારો મિત્ર કહેવાય? પછી દુર્યોધન નો વારો આવ્યો. હા, દુર્યોધને એમ હતું કે કર્ણ ભલે જાય કે હું એકલો લડી લઈશ. અને ચિત્રરથે એને પણ ખેંચીને બાણ માર્યા. ઢળી પડ્યો, મૂર્છિત થયો. એટલે ગંધર્વોએ દુર્યોધનને બાંધી દીધો, રથમાં નાખીને ચલો કે હવે આપણે એને લઈ જઈએ. આની હવે બરાબર આપણે સર્વિસ કરશું. કરવી પડે ને. જે બહુ ઘમંડી હોય, જેને બહુ અહંકાર હોય કે મારા જેવું તો કોઈ નહીં, એની એક વખત બરાબર સર્વિસ કરવી પડે. પછી એની અકલ ઠેકાણે આવે. તો એ લોકોએ દુર્યોધનને કસીને બાંધી દીધો, રથમાં મૂકી દીધો અને રથ લઈને ચાલતા. તો દુર્યોધનના અમુક સૈનિકો હતા, એને જોયું કે આ તો આપણા રાજાને લઈને ભાગે છે. ઓ, ક્યાં જાય? આપણા રાજા તો ગયા. તો હવે શું કરશું? એને ખબર પડી કે અહીંયા તો પાંડવો રહે છે અને પાંડવો કેવા છે? દયાળુ, કૃપાળુ, ક્ષમા કરવા વાળા. તો એને લાગ્યું કે દુર્યોધન ભલે આટલો લૂચો છે પણ છતાંય હું જો પાંડવોને જઈને કહીશ ને તો એ લોકો એને બચાવવા આવશે. આવું કોને લાગ્યું? સૈનિકોને. તો સૈનિકો, 2-3 સૈનિકો ભાગતા ગયા. જઈને અર્જુનને અને ભીમને કીધું, કેમ કે પાંડવોની અંદર સૌથી શક્તિશાળી, સૌથી શૂરવીર કોણ હતા? ભીમ, અર્જુન, આ લોકો. તો સૈનિકો તો સીધા ભીમને અને અર્જુનને જઈને પગે પડી ગયા કે અમારા રાજાને દુર્યોધનને લઈને આ ગંધર્વો જાય છે,
બાંધી દીધો છે, કર્ણને એટલો માર્યો કે નાસી ગયો, દુશાસન ઘાયલ થઈ ગયો, તમે અમને બચાવો અને અમારા રાજાને છોડાવો. તો ભીમ શું કહે? ભીમને તો બહુ ગુસ્સો હતો, એટલો ગુસ્સો હતો કે આ દુર્યોધનને તો આ તો અમે અજ્ઞાતવાસમાં હવે જવાનું છે ને બધું પૂરું કરશું પછી જ અમે કંઈક કરી શકશું, બાકી તો હમણાં ને હમણાં એને હું જ ફટકારું હતું ને ભીમને એવું. તો ભીમ કે બહુ સારું કર્યું. ભીમે શું કીધું? બહુ સારું, કે એની સર્વિસ કરવાની જરૂર જ હતી. આપણા વર્ગમાં હોય ને ઘણા બધા લોકો, તમારા વર્ગમાં સાથે અભ્યાસ કરતા હોય, તમને ખબર જ હોય કે આ બહુ વધારે ઉત્પાત કરે છે, પછી ક્યારેય તમારા દીદી કે શિક્ષક એને સજા કરે તો તમે શું વિચારો? કે આને જરૂર જ હતી, આવું વિચારો ને. તો સૈનિકો ભીમ પાસે, તો ભીમે તો ના પાડી દીધી કે હું કઈ કરવા નથી, કે આ તો ધર્મનું કામ કહેવાય, કે એમાં થોડું કઈ આપણે કરાય. તો સૈનિકો કોની પાસે ગયા? હવે કોની પાસે ગયા? કોણ સૌથી દયાના સાગર કોણ હતા પાંડવોમાં? યુધિષ્ઠિર. તો સૈનિકો ગયા યુધિષ્ઠિર પાસે. એમને ખબર હતી કે યુધિષ્ઠિર તો ગમે એવા ગુના કરે ને તો પણ એક ક્ષમા આપી દે. તો એમણે જઈને કીધું કે મહેરબાની કરીને તમે અમારી લાજ બચાવો, દુર્યોધનને આ લોકો લઈને ભાગી ગયા છે. તો યુધિષ્ઠિર તો વિચારે કે ચલો આ લોકો દુષ્ટ લોકો છે, ખરાબ લોકો છે, પણ છતાં કોણ છે? આપણા ભાઈઓ. આપણા ભાઈઓ ને એના કાકા દાદાના ભાઈઓ થાય, તો એ તો ક્ષમાશીલ. તો એ બોલાવે ભીમને અને અર્જુનને કે આવો, અહીંયા આવો, જાવ ને, કે તમે આ લોકોને મદદ કરો ને. ભીમ કે અરે મોટા ભાઈ, કે આ લોકોની મદદ કરાતી હશે, આ તો દુર્યોધનને કે લઈને જતા રહ્યા છે, જવા દેવાય. પણ યુધિષ્ઠિર એ લોકોને સમજાવ્યા કે ક્ષમા વીરસ્ય ભૂષણમ, ક્ષમા છે એ વીરનું ભૂષણ છે. સાંભળેલું છે આ સુભાષિત? આપણે પછી લેશું નહીં તો ક્ષમા વીરસ્ય ભૂષણમ. માનો કે એવો વીર માણસ હોય કે જે કંઈક કરી શકતો હોય, કોઈને મારી શકતો હોય અને છતાં ના મારે, તો એને ક્ષમા કહેવાય. માનો કે જેનાથી કંઈ થતું જ નથી, જેનાથી કંઈ થતું જ નથી, એ માણસ કે મેં એને છોડી દીધા, તો એને ક્ષમા કહેવાય? માનો કે કોઈ આવી અને એક માણસ છે જે સાવ નબળો છે, જે કંઈ કરી શકતો નથી, એને કોઈ તાકાતવાળો માણસ જઈને મારે, પેલાથી જ કંઈ થતું નથી, અને પછી એવું કે મેં એને ક્ષમા આપી દીધી, એને ભલે મને માર્યું પણ મેં એને ક્ષમા આપી દીધી, તો આપણે શું કહેશું કે આ તો ઢોંગી માણસ છે, આમાંય તું શું કરી લેવાનો? કરી શકે? પણ એવો માણસ હોય હટોકટો તાકાતવાળો, એને જઈને કોક મારે અને આ જો ધારે ને તો પેલાને પટકીને મારે, એટલી તાકાત હોય, છતાંય એને કઈ ના કરે, જવા દે કે ચલો જવા દો, એ સમજતો નથી. તો એને શું કહેવાય? સાચી ક્ષમા, વીરસ્ય ભૂષણમ, આવી ક્ષમા. તો યુધિષ્ઠિર કેવા હતા? આવા આભૂષિત માણસ હતા કે એક ક્ષમા આપી દે. તો એ ભીમને સમજાવે કે તમે જઈને એને બચાવો, કે જેવા છે એવા પણ આપણા ભાઈઓ છે. તો મોટા ભાઈ એક વાત કહે પછી તો અર્જુન ને ભીમ ગમે તે વાત કરવાનું કે માની જ જાય. તો અર્જુન ને ભીમ જાય, ખાસ તો અર્જુન, બરાબર? કેમ કે અર્જુન એકલો હોય તો બીજા કોઈની જરૂર જ નથી. એકલો માણસ આખી સેના સાથે લડવા માટે ક્ષમતાશીલ છે. એની ક્ષમતા એટલી છે કે આખી સેના સાથે એકલો યુદ્ધ કરી શકે. તો અર્જુન ભીમને કે મોટા ભાઈ તમે ચિંતા નહીં કરો, આટલાને તો હું જ સંભાળી લઈશ. અર્જુન જઈને પેલાને ચિત્રરથને કહે કે તમે આને છોડી દો. કે ચિત્રરથ કે ના, કે હું આને શું કામ છોડું? આ તો કે અમારા માણસોને મારતો હતો કારણ વગર, તો આને છોડવાનો નથી. અર્જુન કે તો યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. અને જે ચિત્રરથે કર્ણને ને દુશાસનને ને દુર્યોધનને આ બધાને ઘાયલ કરી નાખ્યા હતા, બરાબરના ફટકાર્યા હતા, એવા ચિત્રરથ સામે અર્જુનનું યુદ્ધ ચાલુ થાય. અર્જુન તો કેવો હતો આપણને ખબર જ છે કે એના જેવો કોઈ ધનુર્ધારી જ નહોતો વિશ્વમાં. એટલું ભયંકર યુદ્ધ થાય, અતિશય ભયંકર યુદ્ધ, કલાકો સુધી. અને અર્જુન એકલો જ આખી ગંધર્વ સેનાને છિન્ન ભિન્ન કરી નાખ્યા. અર્જુનમાં તો કેવી ક્ષમતા હતી, એટલો ઝડપથી બાણ છોડે કે પેલા લોકોને સમજાય નહીં કે ક્યાં કોને કેટલા બાણ મારી દીધા, કોઈ ગણી પણ ના શકે, એટલી ઝડપથી અર્જુન બાણ છોડ્યા.
અને છેલ્લે ચિત્રરથને પણ એણે હરાવી દીધો. આવો શૂરવીર અર્જુન હતો. અર્જુનના બદલે આપણે હોઈએ તો શું થાય? આપણે તો જો આ બધું વાંચીએ, આ બધું સાંભળીએ, પછી શું વિચારવાનું કે આપણા જીવનમાં આવું બને તો આપણે શું કરીએ? શું કરીએ? પેલા તો આપણે બચાવવા જ ના જઈએ. તો આપણે યુધિષ્ઠિર માંથી શું શીખવાનું? દયાભાવ, ક્ષમા, કે આપણા ભાઈઓ પ્રત્યે દયા રાખવાની, ક્ષમા આપવાની. માનો કે જઈએ પણ અને જઈને જોઈએ કે આખી સેના ઊભી છે, તો આપણે શું કરીએ? પાછા આવી જાય કે ચલો ભાઈ પ્લાન કેન્સલ, બધા આપણે કોઈને બચાવવા નથી, આપણો તો આમાંય કઈ આની સાથે યુદ્ધ નથી, આપણે કઈ સમસ્યા નથી, તો આપણે શું કામ જઈએ? પણ અર્જુને શું કર્યું? ભાગી આવ્યો પાછો. એટલે જે રણ છોડતો નથી, જે મુશ્કેલીને છોડીને ભાગતો નથી, એને કહેવાય અર્જુન. એટલે આપણે અર્જુન જેવા બનવું હોય તો આપણે પેલા શીખવું પડે કે હું ક્યારેય મુશ્કેલીથી ભાગીશ નહીં. જે મુશ્કેલીથી ભાગી જાય એ ક્યારેય અર્જુન ના બની શકે. બની શકે? તો આપણને મુશ્કેલીઓ નાની મોટી પડશે. ભવિષ્યમાં હજુ જો તમે મહાન બનવાનો પ્રયત્ન કરશો, જીવનમાં કંઈક કરવાનો પ્રયત્ન કરશો, તો આ મુશ્કેલીઓ તો કઈ નથી, આનાથી અનેક ગણી મુશ્કેલીઓ પડશે. ત્યારે આપણે કોને યાદ કરવાના? અર્જુનને, યુધિષ્ઠિરને. તો મહાભારતમાં આવા અસંખ્ય પાત્રો છે, એટલા બધા પાત્રો છે કે જેની સામે આપણે જોઈએ તો આપણો આત્મવિશ્વાસ આવી જાય, આપણામાં શૌર્ય આવી જાય. તો આવા આપણા અદ્ભુત ભારતીય ગ્રંથો છે. અને આવા શાસ્ત્રોનો આપણે 2 દિવસમાં માત્ર પરિચય જ લીધો. આ મેં તમને પ્રસંગ એટલા માટે કીધો કે આપણને ખબર પડે કે આ મહાભારતમાં તો માત્ર એક આ પ્રસંગ છે, અને મહાભારતમાં તો આવા અનેક પ્રસંગો છે. મહાભારત વાંચવાની એટલી મજા આવે, એટલો આનંદ આવે. ગમે કે નહીં આવી વાર્તાઓ વાંચવાનો? તો એની અંદર આપણું મન પણ પ્રસન્ન થાય અને સાથે સાથે આપણા જીવનમાં પણ આવા ગુણો આવે. તો આપણે નિશ્ચય કરવાનો કે આપણે મોટા થઈ અને આવા શાસ્ત્રોનું અધ્યયન કરશું. મોટા થઈને રામાયણ વાંચશું, મહાભારત વાંચશું, આપણા મિત્રોને પણ વચાવશું અને સમાજના લોકોને જઈને આપણે આ શાસ્ત્રોનો પરિચય કરાવશું. તમે અત્યારે નાના છો, પણ તમે મોટા થાવ ત્યારે તમારે પણ એક એક ઘરે ઘરે જઈને લોકોને મહાભારત શું છે, રામાયણ શું છે, એનું મહત્વ સમજાવવાનું. પણ એ સમજાવવા માટે પહેલા પોતે અધ્યયન કરવાનું. અત્યારે તમે બ્રહ્મચર્ય આશ્રમમાં છો. કયા આશ્રમમાં છો બધા? અને બ્રહ્મચર્ય આશ્રમનું પેલું કર્તવ્ય શું? વિદ્યા મેળવવાની. વિદ્યા મેળવવી એ બ્રહ્મચર્ય આશ્રમનું સૌથી પહેલું કર્તવ્ય. તો અત્યારે તમારે બધાએ બીજું કંઈ કરી શકો કે ના કરી શકો, પણ આ બધી વિદ્યાઓ મેળવવાની, આ બધા શાસ્ત્રોનું અધ્યયન કરવાનું અને એવા ગુણો આપણા જીવનમાં ઉતારવાના, એ પ્રમાણે આપણું જીવન બનાવવાનું. પછી જ્યારે તમે 25 વર્ષ પછી ગૃહસ્થાશ્રમમાં આવો તો ત્યારે તમે સમાજમાં જઈને સરસ કાર્ય કરી શકો. અત્યારે આપણે પોતાના જીવનને આવું વિભૂષિત કરીએ, આવું ગુણવાન બનાવીએ, એવો સંકલ્પ લઈ અને આજે આપણે આજનો વર્ગ પૂરો કરીએ. અસ્તુ. ભારત માતા કી જય.